બર્થડે ટુ યુ. મને રિતિક રોશન પણ આવીને કહે ને કે તું નહીં જોવા જતી નહીં હારું તો પણ હું જોવા જઈશ. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે નોમ અને આજે છે મારા પપ્પાની બર્થડે. તો અમે લોકો વિચારીએ છીએ કે રાત્રે કેક લઈને જઈશું અને બહાર જવા કરતાં એવો વિચાર છે કે ઘરમાં જ કંઈ બનાવશું. તો અત્યારે તો પહેલાં અહીંયા ઘરના બધા કામ કમ્પ્લીટ કરીએ, રસોઈ કરીએ, એના પછી અને આજે ગાઈઝ એક સેડ વાત છે કે જે લાલા છે ને તે હતાડવાનું છે 3 દિવસે. તો બહુ દુઃખ થાય છે. આટલી મહેનત કરેલી હતી હમણાં 1-2 દિવસ પહેલાં અને અત્યારે બધું હટાડવાનું છે તે. ક્યાં બેઠો તું હે? લાલાની જગ્યા પર બેઠો હિંચકો ઝૂલવા માટે. મમ્મી હવારમાં નાટક કરે છે બધું ખસરવાનું ને એમાં અને લાલાની જેમ ઝુલાડવા બેહા. ઓ ગુંદી મજા આવે જ હે? મજા આવે જ. આમ જો ચલ અમને ચૈલા ચલ ચૈલા નફત. બપોરના લંચમાં છે કઢી રાઈસ. અહીંયા 2 દિવસ પહેલાં અમે લાલાને કરેલા હતા, સજાવેલા હતા અને આજે આ બધો સામાન અલગ થઈ ગયો. લાલા અમારા 2 અહીંયા ટેબલ પર છે. એક મોટા દાદા મંદિરમાં છે, રાધા કૃષ્ણ મંદિરમાં છે, ઝીણા દાદા મંદિરમાં છે, ગણપતિ મંદિરમાં છે. 2 દિવસ પહેલાં અહીંયા મસ્ત ખુશાલીઓ હતી, ભરાયેલું હતું હરું નવા ખાલી થઈ ગયું. આ બિનતા કોઈ આવ્યા ના ચેમ્પુ જો એની ચાવી લઈને બેસી ગયો કે હવે જવાનું નહીં એમ. લાવ બધાની ચાવી જોઈતા તને નહીં મળે. લાવ લઈ લો જા લાવ હવે નહીં મળે. ન ભૂસા હા ન ભૂસા. ગાઈસ અત્યારે ધ્રુવીના ઘરે છે અને આજે મારા સસરાનો બર્થડે છે તો હું તને કેક લેવા આવ્યો હતો. ધ્રુવી કે તમે લેતા આવજો એટલે હું કેક લેવા આવ્યો છું. વાળ પણ નહીં હતા કેમ કે છે ને યાર વરસાદે વાળ બહુ ખરાબ કરી નાખ્યા એટલે વરસાદ પડે છે એટલે ઉપર નથી કરતો કેમ કે બહાર નીકળવાનું હોય એટલે નીચે થઈ જાય પાછા. તો મસ્ત આપણે કેક લઈ લીધી છે, જોઈ લો. પહેલો ઓર્ડર આપી દે પછી ગાઈસ હારું તો ભાઈ અહીંયા જ ઊભા હતા. હારું ચલો પહેલો ઓર્ડર આપી દે પછી તમને કેવું હું થયું તે. તમારું કોરિયન સૂપ તમારું? હું કોરિયન સૂપ અહીંયા કાંથી કોરિયન સૂપ યાદ આવ્યું તો લેમન કોરિયન્ડર. તો તું કયું? ચલ તો પાલક લઈ લે. 1/2 પાલક અને તમે તમે જે ખાઓ 1/2 મંચાવ. પપ્પાને ઓલા પાલક પીવો ને પપ્પા પણ પી ને પાલક. એક દિવસ તો પાલક પીવો. જો પપ્પાનું મન પાલકમાં છે. ત્યારે પીધેલું પાલક? હા તો તમે પીધેલું ને, તમને ભાવેલું પણ. તો એક કામ કરો 2/4 પાલક કરી દો. તો આજે જેની બર્થડે છે એનું સાંભળવું એ જ નહીં એક વાત હું બધામાં જ છે યાર. તે એકનું એક જ સોપી હાથથી જ વાત છે. હા કાયમ નહીં. 2/4 પાલક. તો મસાલા પાપડ. દો મસાલા ખબર. મસાલા પાપડ કેમ કેવો છો? એક જ મસાલા કેવો એ તો સાદો ખાય. બેબી છે, બેબી ના માટે સાદો કહેવાનો ને બરાબર. તો ગાઈઝ અત્યારે શું થયું ખબર? સ્પીચ આપી બહુ અઘરી છે. આ લોકો ડિસ્કશન કરે એક મિનિટ સ્પીચ આપી બહુ અઘરી છે. અઘરીને કંઈ પણ બોલ્યા કરો. હા પણ તમારી વાત બરાબર છે પણ એક મિનિટ સ્પીચ લોકો બોર થાય તેનું શું? કોઈ બોર નહીં. કોઈ બોર નહીં થાય એમ પણ સ્પીચ આપી જે રેગ્યુલર જે રીતે આપવાની હોય તે આપવાની અઘરી પડે એમ. તો કઈ નહીં, એ લોકો મને વ્લોગ કેવી રીતના બનાવો ને તે શીખવાડે છે અત્યારે. બોલો કે સ્પીચ વ્લોગમાં કેવી રીતના આપવાની તે. શીખવાનું છે ને બીજા પાસેથી જ મળે છે. તો મેં કા ના પાડી? મેં તો ખાલી કેવું છું કે ગાઈઝ ને કે શીખવાડે છે. શીખો ને હા જનરલી તમે એકબીજા પાસેથી શીખો ને એ જ પછી જ તમારી સ્પીચ સુધરે. હા તો મેં ના પાડતી નહીં. અત્યારે બસ બસ કરો હવે. કેટલી સ્પીચ કરો તો હવે મને બોલવું તે તો બોલવા દેવો ભાઈ. નેચરલી સ્પીચ છે ને 1 મિનિટની 10 મિનિટની પણ થઈ જાય. નેચરલી આપી હોય તો. સ્ક્રિપ્ટેડ હોય ને તો બધું જોવું પડે. ઓકે ચાલો બસ પછી તો તમારું હવે હું બોલું કઈ.
બોલું ગાઈઝ આજે પપ્પાની છે બર્થડે અને અમે લોકો આવ્યા છે રેસ્ટોરન્ટમાં ને અમારો આજનો પ્રોગ્રામ એવો હતો કે અમે લોકો ઘરમાં જ કંઈ મસ્ત પીઝા ને એવું બનાવશું ને હું તમને રેસીપી બતાવવા પણ હું જ્યારે ગઈ ને મારા ઘરે મારી માં છે ને માં તે કંઈ એ માં જ મારી માં શબ્દમાં જે પ્રેમ છે ને તે મમ્મીમાં નથી સમજા તે એ મેડમે કંઈ બનાવ્યું જ નહીં એને કીધેલું હતું કે તૈયારી કરીને રાખજે સવારમાં મેં ફોન કેના માટે કર્યો કે એ સવારમાં તૈયારી કરી દે બ્રેડના ઓર્ડર આપી દે એટલે મેં ફોન કર્યો પણ કંઈ જ નહીં કર્યો ખાલી હું ગઈ ને તો આમ જ બેહેલા હતા આમ ટીવી નહીં હમણાં મેં પૂછ્યું શું કરવાનું છે હા કર્યું બનાવીએ ને એમ કહ્યું ને એના પછી 7 વાગ્યા ને એટલે હવે મને કંટાળો આવે છે લે આ હું હતું તો તારે પહેલેથી જ કહી દેવું હતું ને કે આપણે બહાર જ જવું હે તો પેલું કેવું મીઠું ઝેર આપ્યું તને મીઠું હા પહેલેથી કહી દેતો તો તું કહેતા ના હમણાં પાવ લાવું બરાબર છે તને 7 વાગે કીધું એટલે 7 વાગે કઈ તૈયારી નહીં કરી શકીએ આપણે એટલે મીઠું ઝેર કહેવાય એને વાહ ભાઈ વાહ દિમાગ ચાલે કઈ રીતના આવી રીતનો અહીંયા ટાકો છે કટપીસ છે તારું પણ ચાલે છે નહીં તે તો ચલાવવું જ પડે પણ આવું નહીં ચાલો આ તો હસિયત કે ગાંધી થઈ ગઈ એને બોલવાનું કહેતો કે બોલતી જ નહીં તમને બોલે હવે સ્વરૂપ બંધ થાય પછી બોલે તો પહેલેથી કહી દેવું હતું ને એને તો યાદ પણ નહીં હતું કે પપ્પાની બર્થડે છે મેં સવારે વિડીયો કોલ કર્યો કે આજે પપ્પાની બર્થડે છે તો શું કરવાનું છે તો કે હે આજે બર્થડે છે બોલો પપ્પા આવું કહ્યું એને હા એટલે ડે ખબર હતી પણ આજે છે એ નહીં હા કારણ કે હું રસોઈ તારીખ રોજ એક મહિના આવે ને એક સેમ દિવસે આવે કે અલગ દિવસે થોડી તારીખ અલગ રોજ આપણે જોયા થોડી કરતા હોય તારીખ અમે તો જોઈએ કઈ તારીખ છે પહેલા સવારે છે ને રસોઈની જ ફિકર હોય બહુ ને પાછો દાદીનો સોમવાર હતો એટલે બહુ ટેન્શન અને વાતમાં આવી ગયો મસાલા પાવા કઈ નહીં ખાઈ લો હવે શાંતિ તાર દુઃખ પછી કે હસબન્ડની બર્થડે હોય તો યાદ તો રાખવી પડે ને હા તો યાદ હતી તારીખ યાદ દિવસ હતી પહેલેથી હું એને હા મને કીધેલું બસ બહુ સિરિયસ થઈ જાય તો તમે આટલું બધું એને બોલો બરાબર જ છે ને ટેન્શનમાં આવી જાય તો અહીંયા વાતમાં સૂપ પણ આવી ગયું છે ગાઈસ મારે છે ને આ સૂપ નહીં પીવું હતું તો હું તો આજે બર્થડે બોયની વાત માનવી પડે ને મારા મંચાવ સૂપ ફેવરેટ હોય તો જો હાર્દિક કાયમ હું એકની એક વસ્તુ ટ્રાય કર્યા કરવાની કઈ દિમાગ ચાલે કે નહીં તને કન્ટેન્ટ આપું છું કુછ ભી ચાલ ટેસ્ટ કરો ને તમે કરેલું જ છે ને તમને ભાવેલું જ છે જરાક હેલ્ધી વસ્તુ છે ને ખાતા શીખો હેલ્ધી વસ્તુ ખાતા શીખો એમ પણ નાના પોયરાને આવી રીતના જ બધું આપવું પડે સબ્જી રોટી નહીં ખાય ને હા તો એવું જ છે ને હા સબ્જી બધું ખાઈ નહીં તા જો આ લોકોનો મસાલા ગાઈસ બતાવો છે આ લોકોનો છે ને મસાલા પર આખો પતી ગયો તો ફટાફટ મારો જો મસાલા પર હજુ ચાલુ છે એકમાંથી તમે એકલા ખાઓ તમે એકમાં 3 જણાએ ખાધું આમ ખાવાનું મસ્ત લાગે સારું જ લાગે અમે એકવાર ખાધેલું ને મસાલા પાપડની ઉપર આ સૂપ વેરીને ખાધેલું અહીંયા પનીરની ચીઝ કોફતા સબ્જી આવી ગઈ છે અહીંયા રાઈસ અને દાળ તડકા આવી ગઈ છે છેલ્લે આ તો હોવું જ જોઈએ દાળ તડકા જોઈએ ભાઈ તો રાત્રે મસ્ત ઊંઘ આવી જાય એમ તો અમે નહીં ખાઈએ આપણે અહીંયા વારે આવીએ તો નહીં ખાતા પણ આજે તમને ભૂખ છે એટલે ખાઈએ છીએ આજે કડક ભૂખ છે કેમ કે આજે આખો દિવસ બહુ બિઝી હતા કંઈ ખાધું નહીં मुझे थोड़ा सा खाया कितना है थोड़ा सा कर रहे हैं बस अभी जब शैम्पू देखो कहाँ देता है हाँ ये तो અહીંયા બેહાવેલો તો ઉપર ચાલ્યો ગયો નાના કરતા બેઉ જણા તે મેં જો કેટલું લીધું તે પણ મને થોડુંક આવ્યું એટલે લીધું ये दोनों गाइस ना पाड़ रहे थे खाने के लिए तो भी खाया બાપ બેટી તે મારે કેક ખાવી હતી ને हमारी એટલે दोनों की सोच एक सीधी है हाँ एक सरखी है सीधी है एक जैसी है हाँ एक जैसी है इसलिए हम दिखते भी एक जैसे हैं दाल આવી ગઈ છે બસ ધ્રુવ એ પણ
મારી વાત સાંભળો. ના ના એ બધું કોન્ટ્રોવર્સી છે. વોર પિક્ચર જોવાની જતી કેમ કેમ કે વોર પિક્ચર મેં જોઈ કાઢ્યું દીકરા. પહેલા વોર કરતા બીજું વોર આહુ બકવાસ છે. નો સ્ટોરી નો ઇન્ટરેસ્ટ. સારું કઈ નહીં તો પણ હું તો જોવા જોઈશ. ભલે મારા પૈસા મને રિતિક રોશન પણ આવીને કહે ને કે તું નહીં જોવા જતી નહીં સારું તો પણ હું જોવા જઈશ. એના કરતા કુલી જોયો રજનીકાંતનું. હા કઈ નહીં મેં રિતિક રોશનને જોવાનું તો નહીં છોડું. એ મારો ફર્સ્ટ લવ છે, ફર્સ્ટ ક્રશ છે, બધું જ છે પહેલું પણ જ. એ તારી વાત એને બરોબર છે. એ તો ભૂલમાંથી એને સબા ખાન મળી ગઈ. કાશ હું મળી હતી ને તો મારી હાથે ખઈ તારી બીજા તો કંઈક બેલેન્સ છે નું. એ તો પછીની વાત હતી ને પહેલેની પાછળની જતે કેવો એટલા જો હું તો પહેલેથી બોલતી હતી કે કાશ મને રિતિક રોશનનો છોકરો મળી જાય પણ ભૂલમાંથી રિતિક રોશન નાનો થઈ ગયો. પણ નામ છે ને રિતિક રોશનનો છોકરો નાનો હતો. નાનો છે મારાથી. છોકરો નાનો પણ ઋતિક રોશન તો છે જ ને. નામ તો છે જ ને ઋતિક. એ નહીં હું થાય, એ નહીં હું થાય. હાર્દિકનું નામ ऋतिक છે જ ને. પણ उसमें क्या होता है कुछ તો नहीं ऋतिक होता. का આવ્યો જ ને છેલ્લે. જે હોય તે ચાલે જ નહીં. નહીં આવ્યા. નહીં રિતિક રોશન જેવા લક્ષણ થોડી છે. એનો તો રિતિક રોશન તો સિક્સ પેક છે. જો એટલે six pack. નહીં, હવે એ તો અંદર નાખ્યું તમે. ખરેખર જશો તગારું છે ગાઈસ તમારું. તમે અડકીને જુઓ. તગારું તમારું તગારું. આઈસ બદલાઈ દેવો તો આઈઝ રિતિક રોશનની વધારે માંજરી છે તમારી જો નથી. મારી છ આંગળી છે. નથી કઈ એક તકો રિતિક રોશનના ગુણ નહીં મળતા. રિતિક રોશન ઇઝ રિતિક રોશન. ગાઈસ મસ્ત વિન્ડો હાથે પહેલા તો ગાઈઝ તો ગાઈઝ અત્યારે કેક મંગાવીને અમે લોકો જમ્યા પછી કેક કટ કરીએ છીએ. કેટલા હોશિયાર છે. સારું જ ને આઈસ્ક્રીમ વાળી કેક મંગાવીને મસ્ત એટલે. દીકરી જો વાહ હાથ વેલ્વેટ. રેડ વેલ્વેટ. આ અમારા બધાનું ડીલ છે તમારા માટે. થેન્ક યુ. આવું હાથ કાયમ માટે રાખજો. એ તો રહેવાનું જ ને કેમ નહીં રે. વાહ ચાલો ચેમ્પુ આ ચેમ્પુ ચાલ જીનનું લે કેક એને કેવી સમજ પડી ગઈ? ગઈ To you. ચમચી લઈ લો પપ્પા. બર્થડે To you. Happy birthday to you. હેપી બર્થડે ડિયર પપ્પા. Happy birthday to you. આખી લે આમાં મૂકી દો ચમચી. વાહ ભાઈ હવે ફોટો થોડી પડાય કે હાથ લટકાવી રાખ્યું. સ્મૂથ છે કે ચાલો હવે તૂટી પડ્યો. તો બસ મજા આવી ગઈ અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ બાય.